નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો સરકારીમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। 2024 માટેની નવી ભરતી છે મિત્રો। સંપૂર્ણ મિત્રો ભરતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો સરકારી ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો વિવિધ જગ્યાઓ પર પગાર ધોરણ પર મિત્રો લાયકાત મુજબ આપવામાં આવશે। સરકારી ગવર્મેન્ટ દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે અંતે 24,700ની કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો શિક્ષકોની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો 7,500 શિક્ષકો હાયર સેકન્ડરી માટે આવશે, જ્યારે બાકીના 17,200 શિક્ષકો પ્રાથમિક શિક્ષક માટે ભરાશે। 2011થી 2023 સુધીમાં લેવાયેલા ટેટની તમામ પરીક્ષાઓ માન્ય ગણાશે। ટાટની પરીક્ષા પાસ કરનારને મિત્રો 17,000 જ્ઞાન સહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે। રાજ્યમાં કુલ 42,759 ખાલી જગ્યાઓમાંથી 24,700ની પોસ્ટ ભરાશે। ડિસેમ્બર સુધીમાં ભરતી કાર્યવાહી પૂર્ણ થશે। ભરતીનું ટાઈમ ટેબલ પણ જાહેર છે। આગળ જતાં વ્યાયામના શિક્ષકની પણ ભરતી થશે। મિત્રો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની જાહેરાત કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મિત્રો કઈ રીતે અરજી કરવી તેની ભરતી અરજીની જાહેરાત આપવામાં આવશે। મિત્રો એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે।